હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 3 કે જે ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન છે એની ટાઈપ નંબર 6નો અભ્યાસ કરીશું. તો ઓલરેડી 5 ટાઈપ તમને શીખવાડી દીધી છે. 5 ટાઈપ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કના કે 4 માર્કના જે બી દાખલા છે જેટલી હું ટાઈપ કરાવું છું એટલામાંથી જ આવશે. અને આ જે ટાઈપ છે આપણી 6 નંબરની એકદમ ઇઝી છે કે અને 100% આઈએમપી છે. મતલબ કે 5 ટાઈપ છે એમાંથી એકાદ બે કદાચ ટાઈપના દાખલા ના પૂછાય, પણ આ જે છે એનો દાખલો તો તમને 100% એક્ઝામની અંદર પૂછાશે. આઈધર તમે એપ્લાઇડ મેથેમેટિક્સમાં હો કે એન્જિનિયરિંગની અંદર હો, બંને માટે 100% આઈએમપી એક્ઝામ્પલ છે અને એકદમ ઇઝી છે. તો જરા વિડીયોને લાસ્ટ સુધી દેખજો. જેટલા બી દાખલા હું તમને કરાવું છું, જેટલા બી કહું છું કે આટલા કરવાના છે, બધા એક જગ્યાએ સારી રીતે લખી દેવાના, તો તમારા 3 કે 4 માર્ક પાક્કા થઈ જશે. તો શું છે પહેલા એ સમજાવતા પહેલા ઇન્ટિગ્રેશનનો એક થિયરમ અથવા તો એક પ્રોપર્ટી છે એ તમને કહી દઉં કે ઇન્ટિગ્રેશનમાં માન લો કે લિમિટ આપેલી હોય આપણને a થી b અને કોઈક ફંક્શન આપેલું હોય f of x. આના કરતાં વધારે ખ્યાલ આવે એ રીતે કરું કે એક ઇન્ટિગ્રેશનમાં લિમિટ આપી છે a થી b અને આપણને ઇન્ટિગ્રેશન કરવા કીધું છે log x નું. તો જો આપણને જે બે લિમિટ આપેલી હોય a થી b એને આપણે ઇન્ટિગ્રેશન કરતા પહેલા એ બંનેના લિમિટનો એડિશન એટલે કે સરવાળો કરીએ અને એમાંથી x બાદ કરીએ. શું કહું છું મેં તમને કે જે બે લિમિટ આપેલી હોય એ બંનેનો સરવાળો કરવાનો અને x ની જગ્યાએ એમાંથી x બાદ કરવાનો, તો બી આન્સર એ બંનેનો સેમ આવે. ક્લિયર કરીએ કે આવું થાય કે નહીં. કે માન લો તમને ઇન્ટિગ્રેશન આપેલું છે 1 થી 4 નું અને એવું કરવા કહીએ કે x નું ઇન્ટિગ્રેશન કરો, તો આપણે પહેલા x નું ઇન્ટિગ્રેશન કરી દઈએ. x²/2 થઈ જાય અને લિમિટ 1 થી 4 લગાવીએ તો 4 નો વર્ગ 16/2 થઈ જશે, માઇનસ 1 નો વર્ગ 1/2 એટલે આન્સર આવે 15/2. હવે આની જગ્યાએ બંને લિમિટનો સરવાળો કરીએ, 1 ને 4 5 કરી દઈએ એટલે x ને બાદ કરીએ 5 માંથી, તો મારાથી આવું લખાશે 5 - x નું ઇન્ટિગ્રેશન કરવાનું, લિમિટ લેવાની 1 થી 4, તો બી સેમ જ આન્સર આવવો જોઈએ. ફટાફટ કરી દઈએ તો 5 નું થઈ જશે 5x, x નું થઈ જશે x²/2, લિમિટ લગાવીએ 1 થી 4, પહેલા 4 લગાવું, 5 ચોક 20 ઓછા 4 નો વર્ગ 16/2, લોઅર લિમિટ લગાવું 5 × 5 ઓછા 1/2, તો અહીંયા 8 દુ 16 કરી દઈએ, 20 માંથી 8 જાય એટલે 12, અહીંયા 5 દુ 10, 10 માંથી 1 જાય એટલે કે 9, એટલે કે 9/2 થઈ જશે. ચલો 12 દુ 24, 24 માંથી 9 જાય એટલે કે 15, તો એ બી આન્સર આવી ગયો 15/2, આ બી આન્સર આવી ગયો 15/2. તો આ તમને ખાલી મેં પ્રૂવ કરીને બતાવ્યું કે એવું કરી શકાય છે. તો આ જે પ્રોપર્ટી છે લિમિટને એડ કરીને એમાંથી x બાદ કરવાનું, એ પ્રોપર્ટીનો યુઝ કરીને આપણે આ એક્ઝામ્પલ કરવાના છે. કયા એક્ઝામ્પલ છે જરા બતાવી દઉં. આ રીતે આપેલું હશે ઇન્ટિગ્રેશન 0 થી π/2. કોઈ બી ટ્રિગ્નોમેટ્રિક ટર્મ હશે, મેં અહીંયા સાઇન ને કોસ લીધી છે, એની જગ્યાએ tan ને cot બી હોઈ શકે છે કે cosec બી sec બી હોઈ શકે છે, પણ પેર આ રીતે જ હશે. દેખો જરા, સાઇન હશે તો સાઇનની જોડે કોસની જ પેર બનાવેલી હશે, જો tan હશે તો એની જોડે કોટની જ પેર બનાવેલી હશે, અને જો કોસેક હશે તો એની જોડે સેકની પેર બનાવેલી હશે. કેમ તે બી તમને કહું. ચલો સૌથી પહેલા અહીંયા ઇન્ટિગ્રેશન જે આપેલું છે રકમમાં એને લખી દઈએ. તો i = આપણને આપ્યું છે 0 થી π/2 sin x upon sin x plus cos x. તો મેં આવું લખી દઉં જરા. પહેલા જે આપેલું છે તે પ્રોપર્ટી યુઝ કરીએ તો 0 થી π/2 છે એટલે 0 + π/2 કરીએ એટલે π/2 જ આવે. તો જે જગ્યાએ x છે ત્યાં હું લખીશ આવે π/2 - x. ચલો જેટલી બી જગ્યાએ x દેખાય તમારે π/2 - x લખી દેવાનું છે. તો જે જગ્યાએ x હતું એ બધી જગ્યાએ આપણે π/2 - x લખી દીધું. ભાઈ π/2 - x જરા યાદ કરાવું. આપણે યુનિટ સર્કલ શીખી ગયા હતા OLSTC, એમાં અહીંયા π/2 આવે એટલે કે y એક્સિસ પર એમાંથી માઇનસ કરો, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જવાય. પહેલા ચરણમાં બધા પ્લસ આવે, પણ મેં તમને એવું કીધું કે π/2 વાળી જો લાઈન આવે તો સાઇન ફંક્શન ચેન્જ થઈ જાય, અને એ જે ફંક્શન ચેન્જ થાય તે આવી રીતે થતા હતા. એટલે મેં તમને એવું કીધું કે સાઇનની પેર કોસ જોડે જશે, ટેનની કોટ જોડે હશે ને કોસેકની સેક જોડે હશે. તો હવે કેવું થઈ જશે કે sin π/2 - x કરું છું તો સાઇનનું ફંક્શન ચેન્જ થઈ જાય છે, cos x થઈ જાય. તો જે જગ્યાએ sin x હતું ત્યાં cos x થઈ જશે, અને જ્યાં cos x હતું ત્યાં થઈ જશે sin x. તો ભાઈ પ્રશ્નમાં આ રીતે આપેલું હતું ઇક્વેશન નંબર 1, આપણે લઈ આવ્યા આ રીતે ઇક્વેશન નંબર 2.
તો જરા દેખો ઇક્વેશન 1 અને 2 માં બંનેનો ડિનોમિનેટર એટલે કે બંનેનો છેદ તો સરખો જ છે, અલગ શું છે તો કે બંનેનો અંશ અલગ અલગ છે. તો આટલું કર્યા પછી તમારે એવું કરવાનું છે સમીકરણ 1 અને 2 નો સરવાળો એટલે કે એડિશન કરવાનું છે. ચલો એડિશન કરીએ તો અહીંયા i છે, અહીંયા i છે, i વત્તા i થઈ જશે 2i અથવા તો ટ્વાઇસ i. લિમિટ બંનેની સેમ છે. પહેલા કીધું એમ ડિનોમિનેટર તો સેમ છે તો એઝ ઇટ ઇઝ લખી દઉં sin x પ્લસ cos x. બંનેના ન્યુમેરેટર એટલે કે અંશની વાત કરીએ તો પહેલામાં sin છે અને બીજામાં cos છે તો ઉપર એડ થઈ જશે sin x પ્લસ cos x. તો દેખો બંને કટ થઈ ગયા, બંને કટ થઈ ગયા એટલે 1 થઈ ગયું તો 1 નું ઇન્ટિગ્રેશન ખબર છે આપણને 1 નું થઈ જાય x. લિમિટ છે 0 થી π/2 અને આ બાજુ છે ટ્વાઇસ i. ચલો ટ્વાઇસ i એવા ને એવા x ની જગ્યાએ અપર લિમિટ એટલે π/2 પછી માઇનસ લોઅર લિમિટ એટલે કે 0. π/2 માંથી 0 જાય એટલે π/2 જ આવે, પણ આ તો ખાલી ટ્વાઇસ i નો જવાબ છે ને, મારે તો એકલો i જોઈએ તો 2 ને નીચે આપે એટલે આન્સર આવશે π/4. તો ઇન્ટિગ્રેશન નો આન્સર આવી ગયો મારો π/4. ક્લિયર? તો sin ને cos ની જગ્યાએ આ જ પ્રશ્નમાં અહીંયા tan અહીંયા cot હોય તો બી સેમ જ આન્સર આવશે π/4. આઈધર cosec sec કે cosec sec અને cosec હોય તો બી સેમ જ આન્સર આવશે π/4. આટલા જ સ્ટેપ લખવાના, સેમ જ મેથડ કે પહેલા x ની જગ્યાએ π/2 માઇનસ x એટલે ફંક્શન ચેન્જ કરી દેવાના, ઇક્વેશન 1 ને 2 ને એડ કરવાનો એટલે LHS માં ટ્વાઇસ i આવશે ને RHS માં બંને ઉડી જશે એટલે 1 નું ઇન્ટિગ્રેશન x થઈ જશે, 2 ને નીચે આપવાનો એટલે આન્સર π/4 જ આવે. તો એકચ્યુઅલી આપણે 3 એક્ઝામ્પલ કરી દઈએ બરાબર, sin cos વાળો, tan cot વાળો, cosec sec વાળો. હવે આમાં ખાલી sin cos જ એવું હતું. બીજી ટાઈપના એક્ઝામ્પલમાં રૂટ કરીને આપેલું હોય તો રૂટ કરીને આપેલું હોય તો બી સેમ જ મેથડ. તો અગેન અહીંયા tan ને cot થી બનાવ્યો છે તો એ બી sin cos થી બની શકે, cosec sec થી બની શકે. શું કરવાનું ફરી એકવાર સેમ જ સ્ટેપ, i જે આપેલું તે લખી દો 0 થી π/2. રૂટની અંદર tan x છે, નીચે રૂટની અંદર tan ને cot છે. તો જે ફંક્શન ચેન્જ થઈ જાય એ જ આપેલા હોય તમને તો આને ઇક્વેશન નંબર 1 લઈ લેવાનું. બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો જે જગ્યાએ x છે ત્યાં લખવાનું π/2 માઇનસ x. તો √10 π/2 માઇનસ x, નીચે સેમ √10 π/2 માઇનસ x અને બીજા બ્રેકેટમાં cot જોડે છે π/2 માઇનસ x. ચલો ફરી પહેલા ચરણમાં જઈએ. પહેલા ચરણમાં અને વિધેય બદલાઈ જાય તો ફંક્શન ચેન્જ કરીને લખીએ તો હવે ઉપર થઈ જશે cot x, અહીંયા બી થઈ જશે cot x અને અહીંયા cot નું થઈ જશે tan x. તો આ જે આપણું છે ઇક્વેશન નંબર 2 આવે છે. પહેલું ઇક્વેશન ને બીજું ઇક્વેશન બંનેનો ડિનોમિનેટર સેમ થઈ જશે તો તમારે કરવાનું ઇક્વેશન 1 પ્લસ ઇક્વેશન 2. તો શું થઈ જશે અહીંયા ટ્વાઇસ i, લિમિટ તો 0 થી π/2 જ રહેશે, બંનેનો ડિનોમિનેટર સેમ જ છે કે √10 પ્લસ √cot. પણ ન્યુમેરેટર એટલે કે અંશની વાત કરીએ તો પહેલામાં tan બીજામાં cot તો ઉપર લખીશું પહેલા tan પછી બીજું cot. ચલો ફરી બંને ઉડી ગયા, 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે x, લિમિટ લગાવો 0 થી π/2 તો આન્સર આવશે π/2. પણ એ તો કોનો આન્સર આવે ટ્વાઇસ i નો આવે એટલે i બરાબર કેટલા π/4. સેમ જ જવાબ આવ્યો આમાં બી. તો રૂટ લાગી જાય તો બી આન્સરમાં ફરક પડતો નથી. ત્રીજું બી બતાવું, રૂટની જગ્યાએ ક્યુબ રૂટ લાગી જાય. આ શું છે રૂટમાં આવું 3 લખેલું હોય, રૂટમાં આવું 3 લખેલું હોય એટલે ખરેખર એને 1/3 પાવર કહેવાય, જેને આપણે ક્યુબ રૂટ ગુજરાતીમાં ઘનમૂળ કહીએ. તો બી સેમ જ વસ્તુ કરવાની ભાઈ. હવે હું નહીં ગણાવતો. ઓકે, sec ને cosec છે જરા દેખો, sec ને cosec છે એટલે શું થાય ફંક્શન ચેન્જ થઈ જાય. પહેલા ચરણમાં પહેલા ક્વોડ્રન્ટમાં sec નું cosec થઈ જશે, cosec નું sec થઈ જશે. ફરી આનો આન્સર બી કેટલો આવશે π/4 જ આવશે. તો આમાં બી જે જગ્યાએ sec cosec છે ત્યાં tan cot થઈ શકે છે, sin cos બી થઈ શકે છે. તો પહેલી જે રકમ લખી હતી એના બી 3 એક્ઝામ્પલ બને, બીજી લખી એના બી 3 બને અને આ જે ત્રીજી લખી એના બી 3 એક્ઝામ્પલ બની શકે. મતલબ જેટલા બી નવે એક્ઝામ્પલ છે બધાનો આન્સર π/4 જ આવશે. હોમવર્ક માટે બીજા 1-2 બનાવે તમારે. ઓકે ચલો, રૂટ વાળો બનાવે છે sec cosec વાળો, રૂટની સાથે સાથે ક્યુબ રૂટ બી જોઈ લીધું. તો (3/2) હોય તો બી કોઈ ફરક નહીં પડે, ઉપર નીચે બધું કટ જ થઈ જાય. ઇન્ટિગ્રેશન 1 નું x જ કરવાનું, લિમિટ લગાવવાની π/2 જ આવે, એને 2 થી ડિવાઈડ કરો એટલે π/4 જ આવે. તો 9 જે કીધા
એની સાથે એક આ 10મો એક્ઝામ્પલ, તો ટોટલ 10 એક્ઝામ્પલ તમે તૈયાર કરો એ બધાના આન્સર 5/4 ફિક્સ જ આવે. અને આ જે 10 એક્ઝામ્પલ છે એમાંથી એક બેટ તો તમારે 3 કે 4 માર્કની અંદર એક્ઝામમાં પૂછાશે. ક્લિયર? બધાની સેમ જ મેથડ કરવાની છે. તો બધા આમ તો નહીં કહેવાય 10 કોઈ જગ્યાએ ના લખતા તમે, પણ દરેક મેથડનો એક બે એક્ઝામ્પલ લખી લેજો. એટલે 5 દાખલા ખાલી લખી લેજો સારી રીતે કોઈ જગ્યાએ. બાકી તમને મેથડ મતલબ કોઈ બી વસ્તુ પૂછે, સાઇન કોસ ટેન કોઈ બી પૂછશે પણ તમને આવડી જશે. ક્લિયર? તો આઈ હોપ બધાને આ મેથડ આવડી ગઈ હશે. વિડીયો પસંદ થયો હોય તો લાઈક કરી દેવાનો, મેક્સિમમ શેર કરો, કારણ કે આ તો કોઈને બી આવડી જશે ભાઈ. રેગ્યુલરમાં હોય, રેમિડિયલમાં હોય, કેટી હોય, કોઈ બી છોકરો હોય, કોઈ ડલમાં ડલ, એના 3 કે 4 માર્ક આ ટાઈપમાંથી મળી જશે. આમ તો કદાચ 4 માર્કમાં જ પૂછાય છે, તો 4 માર્ક માટે બહુ જ ઈઝી છે. બધાએ આ 4 માર્ક લઈ જ લેવાના છે. તો આથી આપણી ટાઈપ નંબર 6. ઓકે, તો ઇન્ટિગ્રેશનમાં આપણે ટોટલ ટાઈપ 6 જોઈ લીધી. હવે એક કે બે ટાઈપ બાકી છે, એટલે આપણું આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય. જેટલા બી માર્કનું આ ચેપ્ટર છે, 14 કે 16 માર્કનું છે, ફરી એકવાર કેટલા માર્કનું છે? ઓકે, 14 માર્કનું ચેપ્ટર છે. તો ટોટલ 6 ટાઈપ થઈ, બીજી એક કે બે ચલાવીશ તો 14 માર્ક આપણા થઈ જશે. ટાઈપ પૂરી થઈ જશે એટલે આપણે એમસીક્યુ બી કરી લઈશું. એવા જ એમસીક્યુ કરીશું કે જીટીયુમાં એમાંથી જ પૂછાશે. તો હું જે વસ્તુ અહીંયા તૈયાર કરાવું છું, બધી વસ્તુ તૈયાર કરી દેવાની. એક સારી નોટબુક બનાવીને એ વસ્તુ લખી લો. પછી ટેક્સ્ટબુક બી નહીં જોવાની કે કોઈક બીજું મટીરિયલ બી નહીં જોવાનું. તમારો જે ચોપડો છે એમાંથી જ તૈયાર કરવાની, તો તમે મેથ્સમાં સારા માર્ક સ્કોર કરી શકો. ઓકે, તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર નવી ટાઈપ સાથે મળીશું. ત્યાં સુધી આ બધું તૈયાર કરી દેવાનું, પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.